આપણે બધા જાણીએ છીએ કે વીજળી કેટલી કામની વસ્તુ છે, ખરું ને? એ આપણી જિંદગી ચલાવે છે. પણ એ જ વીજળીમાં એક એવો ખતરો છુપાયેલો છે જે દેખાતો નથી પણ ખૂબ જ ગંભીર હોઈ શકે છે. તો આજે ચાલો આ જ ખતરાને એટલે કે ઇલેક્ટ્રિક શોકને બરાબર સમજીએ અને એનાથી કેવી રીતે બચી શકાય એ જાણીએ. હવે આ સવાલ પર જરા ધ્યાન આપજો. ક્યારેક આપણને નાનો મોટો ઝટકો લાગે ને તો આપણે એને હસી કાઢીએ છીએ. પણ શું ખરેખર વિચાર્યું છે કે એક નાનકડો લાગતો શોક પણ કેમ જીવલેણ સાબિત થઈ શકે છે? આ જ સવાલ આપણા આજના આખા વિશ્લેષણનો આધાર છે. તો આ સમજણને સ્પષ્ટ કરવા માટે આપણે 4 મુખ્ય બાબતો પર નજર નાખીશું. ઇલેક્ટ્રિક શોક શું છે? એની શરીર પર શું અસર થાય છે? કયા પરિબળો જોખમ વધારે છે? અને સૌથી અગત્યનું, એનાથી બચવાના મુખ્ય નિયમો કયા છે? સારું, તો ચાલો શરૂઆત કરીએ મૂળભૂત સવાલથી. ઇલેક્ટ્રિક શોક એટલે શું? આ માત્ર એક ઝણઝણાટી નથી, એની પાછળ એક આખી પ્રક્રિયા કામ કરે છે. એકદમ સરળ ભાષામાં સમજીએ તો જ્યારે વીજળીને વહેવા માટે આપણું શરીર એક રસ્તો બની જાય ને, ત્યારે જે થાય એને કહેવાય ઇલેક્ટ્રિક શોક. મૂળ વાત એ છે કે આપણું શરીર એક વાયરની જેમ કામ કરીને ઇલેક્ટ્રિક સર્કિટ પૂરી કરી દે છે. જુઓ, આ ચિત્ર બરાબર એ જ વસ્તુ સમજાવે છે. વીજળીનો કરંટ પાવરના સ્ત્રોતમાંથી નીકળીને શરીર દ્વારા જમીનમાં ઉતરે છે. બસ જેવી આ સર્કિટ પૂરી થઈ એટલે શોક લાગ્યો, સમજો. ઓકે, તો હવે આપણે એક ખૂબ જ મહત્વના મુદ્દા પર આવી રહ્યા છીએ. શોક કેટલો ગંભીર હશે એનો બધો આધાર એના પર છે કે શરીરમાંથી કેટલો કરંટ પસાર થયો. ચાલો જોઈએ કે કરંટની અલગ અલગ માત્રા આપણા શરીર સાથે શું કરી શકે છે. આ કોષ્ટક જુઓ. એ સ્પષ્ટપણે બતાવે છે કે કરંટની માત્રા જેમ જેમ વધતી જાય છે એમ એની અસર કેવી રીતે એક સામાન્ય ઝણઝણાટથી શરૂ થઈને સીધી મૃત્યુ સુધી પહોંચી શકે છે. આ આંકડા ખરેખર આંખ ઉઘાડનારા છે. ચાલો આમાંથી કેટલાક મુખ્ય આંકડાને જરા ડિટેલમાં સમજીએ. તો શરૂઆત કરીએ માત્ર 1 મિલી એમ્પિયરથી. આટલા ઓછા કરંટ પર બસ એક હળવી ઝણઝણાટી જેવું લાગે. કદાચ ખતરનાક નહીં, પણ હા, એ એક ચેતવણીનો સંકેત તો છે જ. હવે જુઓ, 15 મિલી એમ્પિયર પર આખી ગેમ જ બદલાઈ જાય છે. અહીં સ્નાયુઓ એટલા જોરથી સંકોચાય છે કે શરીર પરનો કાબુ જ જતો રહે છે. અને સૌથી ખતરનાક વાત એ છે કે જો કોઈ વસ્તુ પકડી હોય તો એ છૂટતી પણ નથી. વ્યક્તિ ત્યાં ચોંટી જાય છે. અને હવે 50 મિલી એમ્પિયર. આ આંકડો ખરેખર ડરામણો છે. અહીં માત્ર સ્નાયુ સંકોચનની વાત નથી, અહીં હૃદયના ધબકારા પણ ખોરવાઈ જાય છે. આ લેવલ પર મૃત્યુની સંભાવના ખૂબ જ વધી જાય છે. અને 100 મિલી એમ્પિયર પર તો વાત બહુ ગંભીર બની જાય છે. આ કરંટ હૃદયને એટલી હદે ખોરવી નાખે છે કે ધબકવાને બદલે માત્ર ધ્રુજવા લાગે છે, જેને વેન્ટ્રિક્યુલર ફાઇબ્રિલેશન કહે છે. અને આ સ્થિતિમાં મૃત્યુ લગભગ નિશ્ચિત છે. તો આપણે જોયું કે કરંટ કેટલો ખતરનાક છે. પણ વાત અહીં પૂરી નથી થતી. બીજા પણ કેટલાક પરિબળો છે જે એક સામાન્ય શોકને પણ જીવલેણ બનાવી શકે છે. જેમ કે વોલ્ટેજ કેટલો છે, શોક કેટલી વાર સુધી લાગ્યો અને કરંટ શરીરમાં કયા રસ્તેથી પસાર થયો. આ બધું જ મહત્વનું છે. પણ એક વાત ખાસ યાદ રાખવા જેવી છે: ભીની ચામડી. પાણી આપણા શરીરનો અવરોધ એટલે કે રેઝિસ્ટન્સ એકદમ ઘટાડી દે છે. એનો મતલબ એ કે ભીના હાથે કામ કરતી વખતે નાનામાં નાનો કરંટ પણ મોટો અકસ્માત કરી શકે છે. આટલું બધું જાણ્યા પછી સૌથી અગત્યનો સવાલ એ છે કે આનાથી બચવું કેવી રીતે? તો ચાલો હવે એવા કેટલાક મુખ્ય સલામતી નિયમો પર વાત કરીએ જે આપણને સુરક્ષિત રાખી શકે છે. આ ચિત્ર બધું જ કહી દે છે, નહીં? એક બાજુ છે ખતરો અને બીજી બાજુ છે સુરક્ષા. વીજળીના કામમાં સાચા સાધનોનો ઉપયોગ કરવો એ કોઈ પસંદગી નથી, એ ફરજિયાત છે. એમાં કોઈ સમાધાન ચાલે જ નહીં. તો અહીં 2 સોનેરી નિયમો છે જેને ક્યારેય ભૂલવાનો જોઈએ. નંબર 1, હંમેશા ઇન્સ્યુલેશનવાળા સાધનો જ વાપરો. અને નંબર 2, કોઈપણ ઇલેક્ટ્રિક મશીનની મેટલ બોડીને હાથ લગાડતા પહેલાં પાક્કો કરી લો કે એમાં કોઈ લીકેજ કરંટ નથી અને એ પ્રોપરલી ગ્રાઉન્ડેડ છે. આ 2 નિયમો પાળવાથી મોટાભાગના અકસ્માતોને રોકી શકાય છે. અને આ જ વાત આપણા આજના વિશ્લેષણનો સાર છે. સેફટીના નિયમો માત્ર ગાઈડલાઈન નથી, એ જીવન અને મૃત્યુ વચ્ચેનો તફાવત છે. એનું પાલન કરવું એ કોઈ વિકલ્પ નથી, એ આપણી જવાબદારી છે. તો હવે આ બધી માહિતી પછી એક સવાલ સાથે આપણી વાત પૂરી કરીએ. આજ પછી એવી કઈ એક સુરક્ષાની આદત છે
જેને તમે તમારા કામમાં કે ઘરમાં સૌથી પહેલાં અપનાવશો? આ સવાલનો જવાબ શોધવો એ જ સુરક્ષિત રહેવાની દિશામાં પહેલું અને સૌથી મહત્વનું પગલું છે.